કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં હશે એ મને ખાતરી હશે. તો અત્યારે સવારના વાગ્યા છે 11:30 અને જસ્ટ આજે વિડીયો થોડો લેટ શરૂ થયો છે કારણ કે સવારે થોડુંક એ કામમાં એટલે વિડીયો ઉતાર્યો નહીં હતો શાક માર્કેટમાં, અને ત્યાંથી શાક માર્કેટ સવારે સમજો ને સાચીને સ્કૂલે મૂકવા ગયો હતો 7 વાગે, અને ત્યાંથી 7 વાગે ગયો. 7 વાગે ઘરે આવ્યો, ચટણી બની ગયું છે, નહીં ભાઈ પણ લીધું છે, બધું કામકાજ થઈ ગયું છે. હવે બસ ડીમાર્ટથી થોડું મટીરિયલ લેવાનું, એ મટીરિયલ લઈ લીધું છે. તમે અત્યારે જોયું વિડીયોમાં ચીઝ બટર લીધું છે અને ખાંડ એવું પરચેસ કર્યું છે. તો હવે વાત કરીએ કાલની, તો કાલે ખૂબ જ રિસ્પોન્સ સારો હતો. સોમવાર છતાં પણ કસ્ટમર ઘણા આવ્યા હતા અને સેલ થયું હતું સારું. તો કંઈ વાંધો નહીં, ચાલો એવું તો હવે સોમવારે પણ સેલ થયું એટલી મોટી વાત છે. બાકી જનરલ શું સોમવારે લારી બંધ રાખવું છે, તો બધાને એવું હોય છે કે મારી લારી બંધ હોય છે, મતલબમાં એટલી ઓછી મૂવમેન્ટ હોય છે. પણ કાલ મૂવમેન્ટ કસ્ટમરની સારી હતી. હવે આજે 9 પેકેટ લઈને જાઉં છું, 10 પેકેટ નથી લઈ જતો કારણ કે આજે મને લાગે કે 9 પેકેટ લેવા જઈએ, આજે 2 પેકેટ લઈ જવા જોઈએ એવું મને લાગે છે. ચાલો ફટાફટ ઘરે જઈએ, કામકાજ શરૂ કરીએ. પહેલાં હેમને સ્કૂલે મૂકીશ, પછી સાચીને લઈશ, ને પહેલાં સાચીને લઈશ, પછી હેમને મૂકીશ, પછી પાઉં લેવા જઈશ. તમને મળું પાઉં લેવું ત્યારે. હા, બપોરના હરી વાગ્યા છે ત્યારે, ને બધું સતત સામગ્રી રેડી થઈ ગઈ છે. જો સાંજો બને છે, થોડોક પાણી પોતો થયો એટલે થોડોક એ ઠવાડીએ છે. બાકી બધું જે બધું કટિંગ થઈ ગયું, બાસ્કેટ ભરાઈ ગયું છે, બધું સામાન મટીરિયલ રેડી થઈ ગયું છે. ઓકે, બીજું આ બધું મટીરિયલ મૂક્યું છે અહીંયા. તો ચાલો થોડી પાછું તમને મળું છું. આજે બંને તો આરામ કરવાનું નહીં મળે, થોડુંક ઘરે કામ છે, કામકાજ કરીને પાછું તમને મળું છું. હા, 4:45 વાગ્યા છે ને બધું રેડી થઈ ગયું છે. મટીરિયલ ટેમ્પો લોડ થઈ ગયો છે. ટેમ્પો પેલું આજે પૂરું બોક્સ નથી ગયું આજે પણ, તો આજે બસ લેથી નીકળીએ છીએ જવા માટે. મીઠી આપણે હેમભાઈ પણ આવી ગયા છે, આવી હેમ. ચાલો જઈએ જગ્યા પર આપીને તમને મળું. તો ભાઈ આવી ગયા છે, 5:30 વાગ્યા છે. જસ્ટ સેટઅપ બધું થઈ ગયું. તમે જો પાછળ બધું ચાલે જ છે. અહીંયા ભાઈ મોમોવાળા ભાઈ પણ આવી ગયા છે સાથે. અત્યારે ઘરાકી નથી, બોની પણ નથી થઈ, એટલે જોઈએ હવે આજે કેટલું. આજે ટોટલ 9 પેકેટ છે, બધા પેકેટ નથી લીધા. તો ચાલો જોઈએ આજે કેટલું જાય છે કેટલું નહીં. હમણાં જસ્ટ ટેમ્પો ગયો અત્યારે. તો હવે બસ હવે પછી થોડા તમને બોલું પાછળ. એટલું છે અમારું સેટઅપ. એટલે છત્રી લગાવી નથી, અને બેનર પણ બધા કાઢી ગયા છે. ખાલી એક બેનર એટલે અહીંયા એક સારી બેનર ઉપર ચોટાઈ રાખ્યું છે આવી રીતે. બાકી બધું ખાલી કર્યું છે. બટાકા કાપે છે. પૂછો તો લાલ ચટણી. मशीन में पूरी डाल दिया मैंने. 11:15 વાગ્યા છે. એક પેકેટ વધ્યું છે. તમે જો સાંજો અત્યારે સાંજો આજે ઘણો બધો વધ્યો છે.
આજે વેજીટેબલ સેન્ડવિચ વધારે ગઈ છે તો સાફ સફાઈ કરીએ તો તમે સાફ સફાઈ કરીને પછી તમને મળું. તો આવી ગયા છે ભાઈ, બધું સાફ સફાઈ થઈ ગયું, ટેમ્પો ખાલી થઈ ગયો છે, બધું વસ્તુ ફ્રીજમાં મુકાઈ ગયું છે. અને આજે બહુ જ સાંજો બચ્યો, તમે જોયું આખો સાંજો ભરેલો ડસ્ટબિનમાં નાખવો પડ્યો મને. તો કોઈ દિવસ થાય એવું ભાઈ, કોઈ દિવસ નુકસાન પણ થાય, કોઈ દિવસ નુકસાન નહીં પણ થાય, આવું હોય છે ભાઈ. એક પેકેટ વધ્યું આજે 9માંથી 8 પેકેટ ગયા, બ્રાઉન પેકેટ પણ ખલાસ થઈ ગયું, વ્હાઇટ પેકેટ જ બચ્યું છે. સારું કે એક બીજું પેકેટ છે અડધું, એમાં લગભગ 4 બ્રેડ છે, એ 4 બ્રેડ સવારે ચામાં ખાઈ જઈશું અમે. અને વાત કરીએ આજનો બિઝનેસ થોડું ઇક્વલ થયો છે, એટલું બહુ હાઈ પણ નથી થયો, બહુ ડાઉન પણ નથી થયો, પણ સારો થયો છે થોડોક, ગઈકાલે કરતાં થોડોક સારો છે. તો બસ આટલું જ હતું ભાઈ આજના વિડીયોમાં. તો અને છોકરા અત્યારે સૂઈ ગયા છે મારા, હા હેમ સૂઈ ગયો છે, સાચી જરાક જાગે છે, સૂઈ જાય છે. તો ચલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, પોતાનું ધ્યાન રાખજો અને ખુશ રહેજો.